શ્રોતા મિત્રોનો આવકાર કરીએ છીએ. કોરિન્થીયોનો પ્રથમ પત્ર 16મો અધ્યાય, છેલ્લો અધ્યાય ખૂબ નાનો છે, ખૂબ સુંદર અધ્યાય છે, જેમાં પોલ સૌથી પહેલા વાત કરે છે કે આપણે દાન કેવી રીતે આપવું જોઈએ અને દાન ઉઘરાવવા માટે એક બહુ અગત્યની એ ઓર્ગેનાઇઝ વે થી વાત કરે છે. આ દાન શાને માટે ઉઘરાવવામાં આવે છે? આપણે જાણીએ છીએ કે યરુશાલેમમાં એ લઈ જવા માંગે છે અને એ કોરિન્થિયાના મંડળીને કહે છે કે તમે જેને આપવા માંગતા હો એને પત્ર લખજો. એટલે દાન તમે જ્યારે આપો છો ત્યારે બહુ અજબ જેવી વસ્તુ છે કે તમે એ વ્યક્તિને પત્ર લખી અને એના સુખ અને દુઃખમાં તમે ભાગીદાર થાવ છો. એટલે એક મૈત્રી ભાવ રીતે તમે એને દાન આપો છો. દાન કઈ કઈ રીતે આપી શકાય એની ચર્ચા આપણે પછીથી કરીશું. પરંતુ આ પ્રકરણમાં સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ખ્રિસ્તીઓ હતા તે વિશ્રામ વારે નહોતા મળતા, પરંતુ અઠવાડિયાના પહેલા વારે મળતા હતા. વિશ્રામ વાર શનિવાર હતો, પરંતુ યહૂદી અ, રિવાજો એમણે છોડી દીધા હતા અને તેઓ રવિવારે એટલે પ્રથમ વીકે મળતા હતા જ્યારે દાન લેવામાં આવે છે. અહીંયા પોલ બહુ એક અજબ વસ્તુ કહે છે દરેક ખ્રિસ્તીઓને, કહે છે કે તમે અ, તમારા ફેથમાં દ્રઢ રહો, બરાબર, વિશ્વાસ રહો અને તમે બહાદુર બનો અને પુરુષાર્થ દેખાડો. બી લાઈક મેન. એટલે જે અત્યાર સુધી બાઇબલમાં આપણને કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું નથી. આપણને કહેવામાં આવ્યું છે કે તમે બ્રેવ બનો, આ કરો, પણ પોલ એનાથી બી વિશેષ છે કે તમે શક્તિશાળી બનવાનો પ્રયત્ન કરો. નબળા લોકોને પોલ એવું કે છે તમે શક્તિશાળી બનવાનો પ્રયત્ન કરો. અને અહીંયા પોલ પત્રનો અંત કરતા ઘણા બધાના નામ લે છે અને ઘણા બધાની સલામો પાઠવે છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. પણ એમાં ત્રણ નામ બહુ મહત્વના છે: સ્ટેફાનસ, ફોર્તુનસ અને અખેકસ. અને આપણે એની ચર્ચા કરીશું. સંજયભાઈ, આપણે આગળ વધીએ ત્યારે સૌથી પહેલો હું સવાલ તમને એ પૂછીશ કે પોલ દાન વિશે અથવા તો દશાંશ આપવા વિશે શું સૂચના આ પ્રકરણમાં આપે છે? પોલ આ પ્રકરણમાં એવું કહેવા માંગે છે કે તમારી પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો. એવું કોઈ દશાંશ કે એવું કઈ નથી કહેતો, પણ તમને જે યોગ્ય લાગે તમારા દિલમાં તમને જે ઈશ્વર પ્રેરણા આપી એ પ્રમાણે તમે આપો. એટલે હિસ્સો મૂકી રાખો. દરેક વીકમાં એવું કહ્યું છે, એટલે એને હોય કે દરેક અઠવાડિયે થોડુંક તમે તમારું ઈશ્વરના માટે જુદું રાખી. એટલે એટલે દશાંશ એવું નથી કહેતા પોલ. એમ કે છે કે ના, તમે કંઈ પણ તમને જે યોગ્ય આજીવિકાનો લાગે તે ભાગ. તમારી સાથે ભાગ રાખો. એટલે અહીં બહુ એક ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત વાત કરવામાં આવે છે અને એ વાત આપણે આમાં જોવા જઈએ તો સંજયભાઈ કે પોલ પોતે અહીંયા કેટલીક સલાહ આપે છે. તિમોથીને માટે સલાહ આપે છે, સ્ટેફાનસને માટે સલાહ આપે છે. તો આ જે સલાહ આપવાનું કારણ શું હતું કે તમે આવી રીતે વર્તજો અથવા તો આવી રીતે ના વર્તશો? પોલ બહુ સ્પષ્ટપણે કોરિન્થિયન્સ લોકોને સલાહ આપે છે. તો તમે એના વિશે થોડીક રેફરન્સ સહિત વાત કરશો? હા, એટલે આખું જે પત્ર લખવામાં આવ્યો છે કોરિન્થીયોને, એ તમે જોઈ શકો છો કે કોરિન્થીયો મંડળીમાં થોડી ગરબડ જેવું તો ચાલતું હતું ઘણું બધું. કે આગળના પ્રકરણ પર જોયું કે બધા ભવિષ્યવાણી વાળા પ્રોફેસી બધા એક સાથે વધારે પડતી કરતા હતા. પછી અમુક ટંગમાં બધા બોલતા હતા. હમ. સ્ત્રીઓ ગમે તેમ મોટા અવાજે વાતો કરતી ચર્ચમાં. એટલે એ મંડળી થોડીક બહુ શું કહીએ, બહુ સ્વચ્છંદી જેવી થઈ ગયેલી. એટલે પોલ આઉટ ઓફ ખાસ કંટ્રોલ. લખે છે અંદર કે આ લોકો પાછા આવશે તો એમને જરા એમનું સાંભળજો અને એમને પણ માન આપજો. કે એવું લાગે છે કે કોરિન્થી મંડળીને પોલના માટે રિસ્પેક્ટ ને માન હતું. એટલે એના માટે અને આ ત્રણ જણા ખાસ આ મંડળીમાં આવું ચાલતું હતું એટલે પોલને મળવા ગયા કોરિન્થથી. મને એવું લાગે છે તે વખતે હી વોઝ ઇન યસ, એફેસિસમાં તો. એફએસસમાં હતો. એટલા માટે એટલે એના સંદર્ભમાં પાઉલ પ્રેરિત ખાસ લખે છે કે આ જે લોકો જે છે એમને તમે જરા માન આપજો અને એમને ખાસ આટલો પ્રયત્ન કર્યો અને મારી પાસે આવ્યા આ બધો પ્રોબ્લેમ લઈને. એટલે પાછા આવે તો એમને પણ માન આપજો કે આપણે ઈશ્વરના માટે કામ માટે આવેલા. એટલે એમને પણ માન આપજો. અને આઈ થિંક પાછળ આગળ અને બી લખ્યું કે તિમોથીને મોકલીશું, કદાચ એ આવશે, યસ, કદાચ મારા તિમોથીને, મારાથી નહીં અવાશે. તો એપોલોસને. એને હા. પણ જરા સારી રીતે તમે માન આપજો અને એકદમ એને
શું કહે છે પેલું, ઘણી વાર આપણે અમુક પેલા બહુ હમ્બલ પેલા પાસ્ટર હોય છે ને, વ્યક્તિ. કે બહુ મિશનરી હોય તો લોકો ગણકારતા જ નથી, કે જે એવું ના યા કરતા, કે તિમોથી વોઝ વેરી ટિમિડ અને હમ્બલ. ટીમેટ, એટલે યસ, કદાચ હમ્બલી. એવું કદાચ પીપલ એવું નહીં લાગે કે ભાઈ એટલે એ આપણે હ્યુમન નેચર, એટલે એની રીતે આપણે એટલે હ્યુમન નેચર છે, આપણે human nature. એવું જ કરતા હોય છે. આપણે ત્યાં એક ગરીબ મિશનરી આવશે તો આપણે એને નહીં જોઈએ, કોઈ અંગ્રેજી બોલતો આવશે તો આપણે એને વાહ ભાઈ કરીશું, હા, બરાબર. આપણે તરત લાઈક ત્યાં આપી દીધું. ધોળા લોકો આવીને લાઈક પ્રચાર કરશે તો આપણે ગાંડા થઈ જઈશું. પરંતુ આપણા પોતાના સામાન્ય લાઈક સેવકોને આપણે કહીશું કે ના, તમે તો એમને સાંભળીશું બી નહીં. એટલે આ જે છે ને, એ આપણો સ્વચ્છંદી અને જે પફઅપ શબ્દનો અંગ્રેજીમાં ઉપયોગ કરીએ છીએ ને, આપણે ફૂલાઈ જઈએ હમ. છીએ. એ ફૂલાઈ જવું અને દેખાડવું, આપણે ખ્રિસ્તી થયા છતાં બી એમાંથી બહાર નથી નીકળી શકતા. એટલે એ બહુ મહત્વની બાબત છે. સંજયભાઈ, આ પ્રકરણ નાનું છે, ખૂબ સુંદર પ્રકરણ છે. એમાં ખાસ કરીને મને 3 વ્યક્તિઓના નામની સ્ટેફનસ, ફોર્તુનસ અને અખેકસ. તો આ 3 નામો પાછળ એક ઇતિહાસ છે, તો એની વિશે તમે થોડી વાત કરશો? હા, એટલે સ્ટેફેનાસ, ફોર્ચ્યુનસ અને અખિયાસ એ લોકોનું બાપ્તિસ્મા પાઉલ પ્રેરિતે પોતે કરેલું, અને એ જે કોરિન્થિયન મંડળીમાં એ લોકોને લખ્યું છે એ પ્રથમ ફળ હતું. એટલે એ લોકો સૌથી પહેલા એ વિશ્વાસ કરેલો, અને પછી ત્યાં પછી મંડળી, મને એવું લાગે ત્યાંથી પછી એમની કોરિન્થિયન મંડળી મજબૂત થઈને ઘણા લોકો જોડાયા. એટલે એ રીતે બહુ અગત્યના છે એ લોકો. અને બીજું કે જે ફોર્ચ્યુનાસ નું જે નામ છે, ફોર્ચ્યુનાસ સાથે રાઈટ સ્મિતાબેન, યા, એ જે ફોર્ચ્યુનેસ. આપણે ફોર્ચ્યુનસ રાઈટ, એમણે ગુજરાતીમાં ફોર્તુનેસ કેવું કહીએ છીએ, પણ ફોર્ચ્યુનેસ. ફોર્ચ્યુનસ એટલે એમણે જે બધા એ જે 2 નામો છે એનો ઉલ્લેખ કેવી રીતે કરવામાં આવે છે કે એ જનરલી ગુલામ જે હોય એમને ગુલામ હતા, અથવા ગુલામીમાંથી મુક્ત થયા હોય. પણ આ જે રીતે આ 3 જણા સાથે આવે છે, એમ જઈને આપણે માની શકીએ કે સ્ટેફનસના જે ગુલામ તરીકે હશે એક જમાનામાં, આ ફોર્ચ્યુનસ અને અખિયાસ એ હવે મુક્ત માણસો હતા, અને ઈશ્વરની સમક્ષ બધા એ લોકો એક સાથે 3 જણા એક એટલે કે એક સરખા રીતે કામ કરતા સરખી હતા, અને રીતે ખાસ ભજન કરી ખાસ શકતા હતા અને કામ રાઈટ કરતા ભજન હતા કરતા હતા. મંડળીમાં. યસ. અને આઈ થિંક ફોર્ચ્યુનસ, આઈ થિંક મને તમે જ કીધું સ્મિતાબેન, કે એણે બધા આપણા પાઉલ પ્રેરિતના બધા પત્રો રાખ્યા, અને પછી જે સાચવ્યા. સાચવ્યા, અને પછી ક્લેમેન્ટ જે પેલું શરૂઆતનું જે ચર્ચીસ હતા, જે બધા મોટા ચર્ચ હતું ચર્ચીસ, ત્યાં. એ લોકોને આપ્યા. ત્યાં એ પછી આપણે આજે પુરાવા વાંચી તરીકે શકીએ છીએ. એટલે એ વાંચી પણ એક શકીએ છીએ. યસ. યાદ રાખવાની બહુ જરૂર મોટું છે. કામ. યસ. એટલે અહીંયા એક જે ક્રિશ્ચિયાનિટી અથવા તો ઈસુ ખ્રિસ્તે આપણને જે ઇક્વાલિટી અથવા તો હ્યુમેનિટીનો જે પાઠ શીખવાડ્યો છે, એ આ 3 શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે, કે સ્ટેફનસ વોઝ માસ્ટર, અને ફોર્તુનેસ અને અખૈકસ એ એના ગુલામ હતા. અને ખ્રિસ્તી બન્યા પછી એને આ બધાને ઇક્વલ ગણવા, ફ્રી ગણવામાં આવ્યા. એટલે એક જ ચર્ચમાં ફોર્તુનસ પણ ભજન કરી શકતો હતો, અખેકસ કરી શકતો હતો, અને સ્ટેફનસ પણ કરી શકતો. એટલે હું ઘણી વાર એવું જોઉં છું કે ઘણા ખ્રિસ્તી લોકો કહે છે કે અમે લોકો આમ થયા અને અમે લોકો તેમ થયા. That is so wrong. You cannot be Christian when you say you are superior to somebody, some other Christians. Never. You all are equal. અને આપણા ધર્મનો એ જે બહુ મોટો છે, આપણી જે ગુજરાતની જે ઇતિહાસ છે, એમાં બી જયારે આપણા પૂર્વજો 17મી સદીમાં, 18મી સદીમાં જયારે ખ્રિસ્તી થયા, ત્યારે નીચલા વર્ગમાંથી, અસ્પૃશ્ય વર્ગમાંથી આવનારા લોકો પણ હતા, અને ઉચ્ચ વર્ગમાંથી આવનારા લોકો હતા. એમણે એક બેન્ચ પર બેસી અને ઈશ્વરનું ભજન કર્યું છે. અને આવું એક કોઈ જગ્યાએ ક્યારેય શક્ય બને નહીં, કોઈ ધર્મમાં શક્ય બને નહીં. કારણ કે તમે રિસન્ટલી કન્વર્ટ હો, તમારા મનમાં એવું હોય કે હું સુપિરિયર છું, બરાબર, તમે એ ગ્રંથિથી પણ તમે ખ્રિસ્તી બન્યા પછી તમારી સાથે તમારો મજૂર, તમે જેને અસ્પૃશ્ય ગણો છો, એ પણ તમારી સાથે સેમ બેન્ચ પર બેસી અને પ્રભુનું ભજન કરી શકે છે. આજે બી આપણે ચર્ચમાં ઘણી વાર જઈએ છીએ ત્યારે આપણી સાથે હોમલેસ લોકો આવે છે, વેધર યુ લાઈક ઇટ ઓર નોટ લાઈક ઇટ. તમને એની વાસ આવે કે હાઇજીનનો પ્રોબ્લેમ હોય, બટ there is no other way. You cannot move your seat. You cannot go. You have to worship with them. એટલે so be kind to all, અને always remember, આપણે ઈસુ ખ્રિસ્તના પંથે ચાલવાનું છે, આપણા પંથે નથી ચાલવું, માનવીય પંથે. એટલે એક બહુ મહત્વની વસ્તુ છે. સંજયભાઈ, અહીંયા એક બીજી બાબતની ચર્ચા કરવામાં આવેલી છે
અને એક રેફરન્સ બુકમાં એવું કહ્યું કે પોલ આપણે જ્યારે દાન આપીએ છીએ ત્યારે ખ્રિસ્તીઓને માટે, એટલે કે જે નવા કરારના ખ્રિસ્તીઓ છે એને માટે દશાંશ નથી, ચીયરફુલી તમે કંઈ પણ આપો અથવા તો કંઈ પણ ન આપો. એટલે અહીંયા આપણને દશાંશ માટે કહેવામાં આવતું નથી, પરંતુ આ જે પ્રકરણ છે એ એવું કહે છે કે તમે આપો કે ન આપો, બટ યુ મસ્ટ હેલ્પ પુઅર. ધેટ ઇઝ ધ લાઈક બેઝ ઓફ અવર ક્રિશ્ચિયાનિટી. અને એટલા માટે જ જેરુસાલેમમાં શા માટે પ્રશ્નો હતા એ આજે પણ ખબર નથી, દુકાળ પડ્યો હશે. પરંતુ એક વસ્તુ ઇતિહાસકારો કે ત્યાં વિધવાઓની સંખ્યા વધારે હતી, એટલે આપણે એવું માનીએ કે જે જેરુસાલેમમાં જે સ્ત્રીઓ વિધવાઓ હતી એમણે ખ્રિસ્તી ધર્મ પહેલા અપનાવી લીધો હશે કુટુંબ વાળા કરતા, એવું પણ માની શકે. એટલે એમની જરૂરિયાતો વધારે હતી, અને એ જરૂરિયાતો વિચારો કે કોરન્થિયન પેગન ચર્ચ પૂરું પાડતું હતું, જેને એક જમાનામાં એ લોકો એની સાથે વ્યવહાર નહોતા કરવા માંગતા. એટલે ઈશ્વરનો જે પાવર છે ને, જે પરાક્રમ છે ને, એ બહુ અજાયબ છે. બરાબર. એટલે એ જે પેલા ગરીબમાં ગરીબ માણસને એક દિવસમાં ઊંચે મહેલમાં બેસાડી શકે એવો પાવર ઈશ્વર પાસે છે. એટલે આ એક બહુ મહત્વની વસ્તુ છે. આપણે દાન આપીએ કે ન આપીએ, તમે તમારે ગરીબ વ્યક્તિને મદદ કરવાની છે. કઈ રીતે એ તમારો પ્રશ્ન છે. તમે ફાઇનાન્શિયલી કરો, તમારો સમય આપીને કરો, તમે ગમે તે રીતે કરો, પણ નો ક્રિશ્ચિયન કેન રિલીવ ફ્રોમ ધેટ ડ્યુટી. ગરીબોને મદદ કરવાની છે. એટલે એક બહુ મહત્વની વસ્તુ છે. સંજયભાઈ, બીજો આપણે જે આ પત્રમાં આખા આપણે કોરન્થીઓનો અભ્યાસ કર્યો, બરાબર. એમાં સૌથી મહત્વની બાબત તમને પોલની એ લાગી હોય તો પોલ બહુ કડક રીતે સૂચના આપે છે. તો આજના જમાનામાં આપણે એક કોઈ બાળક પોતાના ચર્ચને ઠપકો આપી શકે? જો આપણે આ જ સંદર્ભ લઈએ કે અહીંયા પોલ ચર્ચને ખખડાવે છે, કોરન્થિયન્સને આપણે જે કહે છે ને ફાયરિંગ મળે છે પોલ તરફથી, અને જબરજસ્ત ફાયરિંગ મળે છે. છેલ્લે પણ થોડું થોડું સારી ભાષામાં તો ફાયરિંગ મળે જ છે કોરન્થિયનને. તો તમે એની પર થોડો પ્રકાશ પાડશો? હા, એટલે ઓકે, એટલે બે રીતે જોઈ શકાય. એટલે ઓફકોર્સ તમે જેમ કહ્યું, એટલે જેમ પાઉલ પ્રેરિતે જે રીતે કોરન્થીઓને સખત સૂચનાઓ આપી અને પત્ર લખ્યો, એ રીતે અત્યારે પણ પાળક તેમના મંડળીને કહી શકે છે અને કહેવું જોઈએ. કેવું જ જોઈએ. યસ. એટલે એ તો છે જ. પણ ઘણીવાર આપણે એટલે ઘણીવાર ચર્ચ સેટિંગમાં પેલું બધું જ્યારે એટલે મારું એમ કેવું છે, આપણું જયારે ચર્ચ બધા ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થઈ ગયા છે અત્યારે, એટલે એ સંસ્થા તરીકે ચાલે છે. પહેલા સંસ્થા તરીકે ચાલતા નહોતા. એ આપણે જોઈ શકીએ છીએ છેલ્લી કલમોમાં કે એ પોલ ક્યાંથી કાગળ લખે છે, તો કે જે પ્રિસ્કા અને એના હસબન્ડના ઘરેથી એમના ઘરેથી લખે છે. અને આખા જે સમુદાયથી એમના ઘરે ભેગા થતા હતા, એટલે એ વોઝ અ હાઉસ ચર્ચ, ઘરનું ચર્ચ હતું. એટલે એટલે ઘણીવાર એટલે અગેન કમિંગ તમારો જે પ્રશ્ન છે એ પ્રમાણે બરાબર છે. આપણે બાળકે જે સંસ્થા હોય કે ના હોય, પણ બાળકની નૈતિક ફરજ છે, ચર્ચના જે એલ્ડર્સ છે એમની નૈતિક ફરજ છે. જો એવું એમને લાગે કે એટલે પ્રેમથી, ઈશ્વરના માટેના પ્રેમના કારણે તમે આ કરો છો, તમને જો પ્રેમ નહીં હોય ઈશ્વરના કારણે, તો તમે કદાચ જવા દેશો કે મારે ભૂંડા નથી દેખાવું. આપણે કહી શકીએ છીએ કે મારે ભૂંડા નથી, હું શું કામ કહું. પરંતુ આપણે જો નહીં કહીએ તો ઈશ્વરનો જે આપણને સૂચના મળી છે એ આપણે કહેવાની ફરજ છે. આપણે સારી રીતે કહેવું જોઈએ. આપણે એમને કોઈને ખરાબ લાગે એવી રીતે કે ખોટી રીતે કહેવાની જરૂર નથી, પરંતુ એ કહેવાની જરૂર છે. પોલે પણ આપણે જોઈ શકીએ છીએ કે સારી રીતે કહ્યું છે એકદમ. હા, અમુક જગ્યાએ થોડું કડક શબ્દ વાપર્યા છે, પણ એ પણ એનો સંબંધ, બે જમાનામાં ઘરના ચર્ચો હતા, એટલે થોડો સંબંધ હોય તમારે. મારે કદાચ કોઈ રેન્ડમ માણસને એકદમ ના કહેવાય, મારો ભાઈ કે મારી બહેન કે મારા કઝિનને હું થોડા સખત શબ્દમાં કશું કહી શકું, અથવા મારા મિત્રને હું સખત શબ્દમાં કહી શકું. એટલે એ રીતે બધા એક સાથે સંકળાયેલા હતા. એક રીતે જોવા જઈએ તો અત્યારમાં થોડું જુદું થઈ ગયું છે, પરંતુ તો પણ જે નૈતિક ફરજ તો છે જ, અને ઈશ્વરીય ફરજ છે આપણી. ઈશ્વર આપણે પ્રેમ કરે છે એટલે કહે છે, એમાંથી કોઈનું ભૂંડું નથી ઈચ્છતા. આપણે બધા સારા માટે કરીએ છીએ, એટલે કેવું જોઈએ. સંજયભાઈ, હું આ પ્રકરણ વાંચતી હતી, એમાં પોલ એક બાબત કહે છે, એવું કહે છે કે હું 50મા પર્વ પછી
તો આપણે 2000ના વર્ષના ખ્રિસ્તીઓ તરીકે તો કે આપણે મોટા ભાગના ખ્રિસ્તીઓને માટે તો એક જ તહેવાર છે. આપણે કદાચ જૂનવાણી ખ્રિસ્તીઓ છીએ એટલે નાતાલ સિવાય આપણે ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર ઉજવીએ છીએ. પરંતુ અમેરિકામાં તો અને અમેરિકા જેવા ખ્રિસ્તી દેશમાં તો માત્ર એક જ તહેવાર છે જેનું નામ છે નાતાલ, જેનું નામ છે ક્રિસમસ. તો સાન્તા ક્લોઝ. અને જેનું નામ છે સાન્તા ક્લોઝ અને જેનો જનેતા છે કોકો કોલા કંપની. કોકોકોલા કંપની સાન્તા ક્લોઝ. જો કે સેન્ટ જે સેન્ટ ક્લોઝ કે છે હી વોઝ એકચ્યુઅલી રિયલ સેન્ટ. હતા, પણ એમને આટલી બધી પ્રતિષ્ઠા આપવાનો શ્રેય જાય છે એટલે આવું કોકો લાલ કોલા કપડા પહેરીને ફરતા નતા, જો કે જે બતાવે છે કંપની. સાન્તા ક્લોઝ એવા નતા એમ. એમની સાથે સાથે બીજા બધા ઘણા પાત્રોને કોકો કોલા ડિઝનીએ જીવન આપ્યું. હમ, તો આપણે સો એમાં નહીં જઈએ. પરંતુ મને એવું થાય છે કે 50માનું પર્વ આટલું બધું જો મહત્વનું હોય તો આપણે શા માટે ફરી એ ન ઉજવી શકીએ, અથવા તો આપણે ઉજવવું જોઈએ કે નહીં 50માનું પર્વ? તમે એની પર વિચાર કરો તો તમારો વિચાર જણાવો. 50માનું 50માં પર્વ. પર્વ ઉજવવાનું આપણે ઉજવવું જ જોઈએ એવું મારું માનવું છે. અને આપણે જોઈ શકીએ છીએ કે લોકો ઉજવતા હતા. એ પોલ કે છે કે પાઉલ પ્રેરિત કે છે કે હું 50માના પર્વ પછી હું વિચારીશ આવવા માટે, પણ અત્યારે આ પર્વ ચાલે છે એટલે હું કદાચ એફએસએસમાં થોડું વધારે રોકાઈશ. એટલે એ 50માનું પર્વ એ જે આપણા જે શરૂઆતના ખ્રિસ્તી સમાજ હતો એ લોકો પાળતા હતા. અને આખી આપણું ચેપ્ટર છે, આખું આપણા નવાકારની એ બુક છે એક્ટ્સ, 50માના પર્વ અને જે અર્લી ક્રિશ્ચિયન નું બધું છે. એટલે મારી દ્રષ્ટિએ તો ખાસ પાડવું જોઈએ એનું રિલિજિયસ સિગ્નિફિકન્સ, અને વેરી સિગ્નિફિકન્ટ એમ. બહુ સ્પિરિચ્યુઅલી પણ બહુ મોટું Really, સિગ્નિફિકન્સ છે. લાઈક મને આ 50માનું પર્વ હંમેશા એટલા માટે યાદ રહેશે કે હું જે ચર્ચમાં જઉં છું, મેથોડિસ્ટ ચર્ચમાં, બરાબર, એમાં 50માના પર્વ નિમિત્તે જનરલી મોટા ભાગના જેટલા વિવિધ દેશના લોકો હોય એનો ધ્વજ લાવવામાં આવે છે અને એક એક વાક્ય દરેક બાઇબલમાંથી પોતાની ભાષામાં અમે બોલીએ છીએ. અને આ બહુ વર્ષોથી અમે કરીએ છીએ અને ધેટ ગીવ સો મચ, એટલું બધું ત્યારે આપણને સારું લાગે છે ને. મને આઈ રિયલી, એટલે આઈ એન્કરેજ જે સાંભળતા હોય ને કે તમે તમારા ચર્ચમાં 50માનું પર્વ ઉજવો, કારણ કે તમારી આસપાસ બી એવી વ્યક્તિઓ છે કે ઈ ભારતમાં બી ઘણા બધા જુદી જુદી ભાષાઓ બોલે છે, બરાબર. બાઇબલ એટલે પાસ્ટરોએ ઉજવવાની શરૂઆત કરી છે. ખૂબ સારું લાગે છે કે આપણે દરેક આપણી ભાષામાં બાઇબલના પવિત્ર વચનો સાંભળી શકે છે. અને આ તો વર્ષો પુરાણી, આ 2000 વર્ષથી આ ચાલી આવતી પરંપરા છે, એને આપણે ભૂલી ન જઈએ, કારણ કે એ બહુ મહત્વની, નાતાલ કરતા પણ મહત્વની છે એવું હું માનું છું. બીજું કઈ આપણે આમાં ચર્ચા કરી શકીએ એવો કોઈ એટલે વર્ષ? એટલે આપણે 50માનું પર્વ બે રીતે જોઈ શકીએ. 50માનું પર્વ ઈશ્વર એટલે સીધી આજ્ઞા પણ છે કે તમે મારી રાહ જોજો. ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું યસ. તમને હું એમ તમારું શું કે છે દૈવી એટલે જે હોલી સ્પિરિટ આપણે જે કહીએ દૈવી આત્માથી યસ, જ્યાં પવિત્ર આત્મા. તમારામાં અમુક શક્તિઓ અને જે પરાક્રમ આવશે એ જે કહ્યું છે એના માટે આપણે 50માનું ઉજવવું જ જોઈએ. અને જે આ મેથોડિસ્ટ ચર્ચમાં યુઝ્યુઅલી કરે છે, બે ચર્ચમાં કરતા હશે, આપણે પોતાની રીતે પણ કરી શકીએ પોતાની છીએ. રીતે પણ કરી શકીએ છીએ. યસ, અને એ એક્ઝેક્ટલી. રીતે સારું લાગે છે એટલે કરવું જોઈએ. પણ વી હેવ ટુ સેલિબ્રેટ. એટલે આ ચેપ્ટર ઘણું આમ નાનું છે પણ ઘણી નાની નાની મંડળીઓ માટે ઘણી બધી માહિતી અંદર ભરેલી છે. એની અંદર એ આપણે યાદ રાખીએ અને કઈ બી આપણે કામ કરીએ તો ઈશ્વરના માટેના પ્રેમથી કરીએ. નોટ કે ખાલી મારે કરવું છે કે કોઈને બતાવવા માટે, એવું નહીં. તમે દિલથી ઈશ્વરના માટે કરો જે બી કરો તે, એટલે એની સાથે બધું આવી જ જશે. તમારે કોઈની સાથે કોઈની સાથે પેલું શું કે છે, પેલું જે ઝઘડો કે અંટસ કે એવું કશું કોઈને કઈ કારણ નહીં થાય એમાં. કે ઘણી વાર એમાં પછી બધાને થોડુંક મન દુઃખ અને એવું બધું થયા કરે છે. એના કરતા આપણે આ જે પાઉલના જે પત્રો છે એમાં આપણે જોઈ શકીએ છીએ. અત્યારે મળીને તો બહુ લાગુ પડે છે. આખું એ વાંચવાની જરૂર છે ને એની પર જ એ લોકો, મારું તો દર રવિવારે એ લોકો એ પત્રના માંથી થોડુંક તો વાંચવું જ. દરેક મંડળીઓ ચાલે છે બધા પત્રમાંથી કાઢીને વાંચવું. એ પત્ર તમને બરાબર પોલ જે રીતે તમે કોરંથીઓને ખકડાવે છે એની રીતે તમે જો વિચારો તો પોલ તમને પણ એ જ રીતે ખકડાવે છે. અને બધાને માટે, પાસ્ટરોને માટે, ભજન કરતાને માટે, મેમ્બર્સને માટે,
સ્ત્રી અને પુરુષ દરેકને માટે કોરિન્થીયોનો પત્ર એ બહુ અગત્યનો પત્ર છે અને એની જે વાત કરવામાં આવી છે એ ખ્રિસ્તી જીવન જીવવું કેવી રીતે એ આપણને સૂચવે છે. અને જેમ સંજયભાઈએ કહ્યું કે આપણે જો ઈશ્વરને પ્રેમ કરીએ તો નાની નાની બાબતો તમને મહત્વની નહીં લાગે, તમે જવા દેશો. બરાબર, પોલ એવું કહે તમારે બહુ, મને ખબર છે કે તમે જ્ઞાની છો, ખૂબ સારા છો અને તમારું જ્ઞાન પરફેક્ટ છે, પણ બીજાને ખાતર જવા દો, એને ઇસ્યુ બનાવો નહીં. બરાબર, એટલે ખૂબ સુંદર અહીંયા આપણે કોરિન્થીયોનો 16મો અધ્યાય આપણે ચર્ચા કરી અને આપણે એની પર ઘણું બધું શીખ્યા, આપણે પોતે પણ શીખ્યા, ઘણું બધું વાંચ્યું અને આ આપણી નાનકડી બાઇબલ સ્ટડીને ઈશ્વર આશીર્વાદિત કરે. જેઓ સાંભળે છે એમને પણ ઈશ્વર આશીર્વાદિત કરે. સી યુ અગેન.